શહેરમાં 2 દિવસ શાળામાં રજા જાહેર કરાઈ। ભારે વરસાદી આગાહીને પગલે શાળામાં રજા। વડોદરા, અમદાવાદની શાળાઓમાં રજા જાહેર। કલેક્ટરના આદેશને પગલે ડીઈઓ દ્વારા જાહેર કરાયો પરિપત્ર। ભારે વરસાદી આગાહીને પગલે જાહેર કરાઈ છે રજા। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રજા જાહેર કરાઈ। એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓમાં રજા। આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો। સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। बात हवे भावनगरनी करीए तो जिल्लामां 31 जुलाईथी 2 ऑगस्ट दरमियान भारे वरसादनी आगाहीने पगले हवामान विभागे ऑरेन्ज एलर्ट जाहिर कर्युं छे। जिल्ला कलेक्टरे नागरिकोने सावचेत रहेवा अपील करी छे। जिल्लामां 24 कलाक कंट्रोल रूम कार्यरत कराया। अधिकारीओ कर्मचारीओनी रजा रद करवामां आवी छे। जिल्लामां एसडीआरएफनी एक टीम तैनात कराई छे। लोकोने बिनजरूरी बहार न निकळवा, पाणी भरायेला रस्ता कोઝવે पार न करवा तेमज अफवाओथी दूर रही मात्र अधिकृत माहिती पर विश्वास राखवा अपील करवामां आवी छे। तो जिल्ला અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે। ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો। અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે। राज्य सरकार तरफथी पण भावनगर जिल्लाने एक स्टेट डिजास्टर रेस्पोन्स फंड फोर्स एटले के एसडीआरएफ ની ટીમ ફાળવવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો સાણંદ જીઆઈડીસીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાના કારણો સામે આવ્યા। તંત્રના જણાવ્યા મુજબ નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ હોવા છતાં આંતરિક ખામી નહીં પરંતુ બાહ્ય પરિબળોના કારણે પાણી ભરાયું। ચેખલા ડ્રેનના તૂટેલા બંધ, શિયાવાડા તળાવનો ઓવરફ્લો થવો અને ગ્રામજનો દ્વારા ડ્રેનેજનો માર્ગ સાંકડો કરાતા પાણી જીઆઈડીસીમાં ઘૂસ્યું હોવાનું તારણ સામે આવ્યું। હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ છે। તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ઉકેલની પ્રક્રિયા કરવામાં આવી છે। तो चेखला ड्रेन और तळावना ओवरफ्लोथी असर थई छे। बीजी तरफ पाणीना निकाल माटे त्वरित कार्यवाही हवे शरू करवामां आवी होवानी पण विगतो मळी रही छे। भविष्यमां समस्या टाळवा कायमी आयोजन करवानुं पण एक प्लानिंग करवामां आव्युं छे। संभवित आफत सामे एएमसी तंत्र सज्ज छे। अमदावादमां 2 दिवस शैक्षणिक संस्थामां रजा जाहेर। एएमसी कमिश्नर બંછાનિધિ પાનીનું નિવેદન। એએમસીના તમામ अधिकारीની रजा रद, पवन फूंकावानी पण संभावना छे। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જરૂર પડે ત્વરિત સ્થળાંતર કરી શકાશે। સાબરમતી નદીમાં જળસપાટી ઘટાડાઈ, વાસણા બેરેજના તમામ ગેટ ખોલી દેવાયા છે। પાણી ઝડપથી ઓસરે એ પ્રકારે આવ્યું છે। तो एएमसी कमिश्नरનું આ નિવેદન સામે આવ્યું છે, જેને લઈને તંત્ર એલર્ટ છે। એએમસીના તમામ અધિકારીની રજા રદ કરી દેવામાં આવી છે। ભારે વરસાદી સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। ત્યારે જોતા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે પાણીનો ભરાવો થાય છે ત્યાં તંત્ર સજ્જ છે। સંભવિત આફતને પગલે એએમસી સજ્જ છે અને એ સિવાય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્યમાં પણ રજા જાહેર કરાઈ છે। 2 દિવસ शैक्षणिक संस्थाओं में रजा जाहिर कराई है। आपने जणावी दे कि अगाऊ जो अमदावाद में वरसाद पड़्यो हतो तेना कारणे अनेक जो विस्तारों हता जळमग्न थई गया हता। 2-3 दिवसथी पाणी ओसर्या न हता त्यारे फरी एक वखत एटले आवतीकाले अमदावादमां रेड एलर्ट है। भारेथी अति भारे वरसाद पड़ी शके छे। ते वच्चे हवे अगाऊ एएमसी सज्ज बन्युं छे। जे संभवित आफत अमदावाद उपर के राज्यमां आववानी छे तेने लईने निवेदन सामे आव्युं छे। એનું લેવલ 123 કરવામાં આવ્યું છે। ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે। જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે વેરીફાઈ કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે। જે સ્ટોર્મ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે એ તમામ એજન્સીઓને, તમામ લોકોને જે છે બંને દિવસ સ્ટેન્ડ ટુ અલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કાર્યવાહી
બોટ્સ, પમ્પ્સ એ તમામ જે છે વિથ સેફટી ઇક્વિપમેન્ટ એ સજાગ કરી દેવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. વડોદરાના માંજલપુરમાં ફરી બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાના આરોપ. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. તો પીડિત પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી હોવાની વિગતો છે અને આજે ઘટના બની હતી તેનો વિડીયો પણ સામે આવ્યો. આપને જણાવી દઈએ કે માંજલપુરમાં ફરી એક વખત બબાલ થઈ. કોતર તલાવડી વિસ્તારમાં બબાલ થઈ. પાદરાના ધારાસભ્ય ઢોલ નગારા સાથે ત્યાં પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે યુવતીની બબાલ થઈ. કાર્યકરે યુવતીનો હાથ પકડ્યાનો આરોપ છે. પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવાર સાથે કાર્યકરોએ મારામારી કરી તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. જે આખી ઘટના બની ત્યાં પોલીસ પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી અને આખો જે વિડીયો છે વાયરલ થયો છે.